હેલો ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મજામાં દેશો. તો આપણે જો ઝાઝા સમયે બ્લોગ ચાલુ કર્યો છે. ટાઈમ બહુ કાંઈ રહેતો હતો નહીં, અને હવે તો દિવાળીનું વેકેશન પડી ગયું છે, તો બ્લોગ ચાલુ કર્યો છે. અને જો તમને બતાવું છું, અત્યારમાં મમ્મીને એ બે જો રોટલી કરવા મીડા. રોટલી કે પૂરી? શું છે? પૂરી. હા, મને એમ કે રોટલી કરો છો. જીરા પૂરી. મમ્મી જો વણે છે. કા દિવાળી? હા, આજ પછી છે ને દિવાળી છે. કા હેપી દિવાળી બધાને. મમ્મીની પૂરી કરે ને કે આપણે જો કૂતરાને બિસ્કિટ દઈને આવવાના છે બધા. અહીંયા ખાય છે, કૂતરો ખાતો ખાતો માલ પડી જાય. કારું છે હાલ તો ઋષિ વાટે જ ઉભો છે કે ક્યારે જવું. હાલ ફટાફટ જઈએ. હાલ કૂતરાને બિસ્કિટ દેવા જતો હતો ને ત્યાં લોકોએ હાથ પડ્યો કે અહીંયા આવો. કે જો આ પૂરી કરો. અહીંયા પૂરી કરતી હતી હું. આમ જો તમે કેવું કરી નાખ્યું. એ સગડી હેઠે વહી ગયા, સ્પ્રિંગ તૂટી ગઈ, હરકી થતો હતો. હવે ગરમ છે, થઈ જાય પછી રેડી. જો તો નગર અડધી પૂરી તળાઈ. એક ઘણ કાઢ્યો. કા તો અત્યારે અડધી પૂરી તળાઈ ગઈ હોત, હજી એટલી જ થઈ. હા, તો મમ્મીની શું કરે છે? મમ્મી પૂરી વણે છે. જો લોટ બાંધ્યો, ફાફડા કરવાના. હા, પૂરી જો એટલી વણી છે, એટલી બાકી છે કામી. હાલો તમે ફટાફટ જઈને કૂતરાને બિસ્કિટ દઈને આવી પાછો. ઋષિ જો પાછો ટીવી જોવા બેસી ગયો. પપ્પા ટીવી જોવે છે. ટીવી જોવે. હાલ પછી અહીંયા બહુ ઉતારશું તો કોપીરાઇટ આવી જાય, ટીવીનો અવાજ આવશે ને. હાલ ફટાફટ બિસ્કિટ દઈ આવી. કૂતરાને કારું નો જગાડ્યું, જાગતા જ નથી. જો હવે જાગ્યો બે છે. જાય બહાર. હાલ કાનમાં રબર કોકે નાખી દીધું. જો આને હાલે કાઢી દો લે કાઢી દઉં. પછી પકડતો આને. જો કાનમાં રબર નાખી દીધું કોકે. ફોરી લેઠે હુતા હતા શેરીમાં દેવા આવ્યા. હા જો કાઢી દે લબ્બર, કાઢી દે. હાલો કાઢી દે લબ્બર, કાઢી નાખ્યું. કા કેવો કાન થઈ ગયો જો અહીંયા. હાલો આ તો જો ખાવા મળ્યું. આને તો દે. એને બહુ ભૂખ ના લાગતી. ખાય છે. હાલો તો ફટાફટ બીજે દેવા જાય. બજારમાં આવ્યા આપણે ગામમાં. બે કૂતરા અહીંયા મળી જાય. કા વાંહે દેખાય નહીં, ભાઈબંધનું મેડિકલ છે. અને કૂતરો હામે શેરીમાં છે, હમણાં જઈને આને ખવડાવી. આપણે જો ભાઈ કૂતરાને બિસ્કિટ નાખવા આવ્યા હતા ને તે ભાઈબંધની મેડિકલે બેસી ગયા. અહીંયા ટાટું છે ને એ છે, આમ તડક્યો બડક્યો હતો એટલે ચકાચક. જો મેડિકલ ભંડારી આમ કાઢું છે. રીસે અહીંયા બેઠો મસ્ત મેડિકલ. ગીત બીત વાગે ને જલસા કરે. ઘડી ગીત મેં બંધ કરાવડાવ્યું, કોપીરાઇટ આવી જાય ને એટલા માટે. કૂતરાને બિસ્કિટ દઈને વહી આવ્યા છીએ, અને બહુ કાંઈ હતું નહીં. ઘડીક ભાઈબંધના મેડિકલ વહી જાય. કૂતરાને અડધો આપી દીધા છે. હવે કેટલું બાકી છે ને કે ઋષિ એ ક્યાં મેં ઋષિ ત્યાં પીડ્યું છે. ત્યાં આયા જો એટલું છે, એટલું લાવ્યા પાછું. કા એ અહીંયા દઈ દઈશું. ના જો હવે એ શું કરે તું? જો પૂરી થઈ ગઈ ને ફાફડા. ફાફડા મસ્ત. હો ભાઈ એક નંબર. ગાંઠિયા કરવાના છે. કયા ગાંઠિયા? ગાંઠિયા સણા લોટના ગાંઠિયા પાડવી હંસે છે કે ઈ ગાંઠિયા? હા, સેવડો હવે એટલું બાકી કા સેવડો બનાવવાની છે. બધી વસ્તુ લખી દો ને લઈ હા તે લઈ આવી દો. હાલો જો ઋષિ જો બોમ્બ ફોડવા જાય છે. હું એક ફોડીને વયો પણ મને ભૂલાઈ ગયું હતું, તે યાદ આવી ગયું ને. હવે બીજો બોમ્બ ફોડીને બતાવીને બીજા સાંજે બતાવશે તમને. જા હાલો ફોડો. હાલો કયો છે બતાય તો ખરા બોમ્બ? નાજી છે ભાઈ, નાજી. હાલો ભાગજો. હબ ભાગજે, હજી ભાગજે. હળગી જો ભાગ. ઓહો કેવો અવાજ આવે, કેવો બોમ્બ નો અવાજ. હવે બોમ્બ ફોડીને તો આવ્યા. સાંજે ફોડશું એટલે મોટા બોમ્બ. અને આ જો પૂરી ને એવું કરી નાખ્યું. શું કરે છો તું? સેવડો હવે થોડો કોરો ખાઈ લીધો. સેવડો કરો. હા જો હવે સેવડો કરો છો હે ને? હા તો કરવા માંડો. હાલો ફટાફટ સેવડો. પછી અંધારું થઈ જાય ને પછી બોમ્બ ફોડવાના છે. રેડી? જો હળદર નાખ્યા ને તેલમાં. મમ્મી તું કરે? મમરી વેફર છે ને આમાં ભરું છે. આમાં પૂરી ભરવા તો કેમ બધું એટલે. હા તો ફેમિલી જો ફાઇનલી સેવડો બનાવી નાખ્યો એને. જો ચકાચક બની ગયો ભાઈ, એક નંબર. તો મમ્મી ભરવાની તૈયારી કરે છે ને સેવડામાં. હા તો શું કરે છો? તે બનાવો. કાઈ નહીં, વાસણ ઉઠાઈ ગયા ને કેટલા વાસણ થઈ આટલું બનાવ્યું. હા જો વાસણ અહીંયા પડ્યા જો. આ બધા ઉઠાવવા નહીં પડે. હા મમ્મી આ બધું ઉપર નીચે ને બે કે છે બધું ચોખ્ખું કરે છે ને. આખો દી આજ રાંધવાનું જો અમારે સાફ સફાઈ કરે છે. રેડી? ઓકે ચલો.
સારું કરવાનું છે ને બોમ્બ ફોડે તો હળગાવ ભાઈ લે આમ તો હજી તો અહીંયા આવી છું ઉતારવા હતા તો શું કરાવડે છે સાપલે હારી કરું બે તેના બધી મસ્ત કરજો આમ જાય બધું નીકળી ગયું અહીંયા એમની અહીંયા વિશ્વ નાખી દે આમાં થોડો તો વાગે ગયા છે 5 અને આપણે પાછળ ઉઠીને બધું રાંધીને ફ્રી થઈ ગયા અને અહીંયા જો નવું કામ કાઢ્યું કા જઈશ શું નવું કામ કાઢ્યું દિવાળીમાં ઝાપો હારો તો કરવો પડે આમ જો પણ ઝાપાને થાવ આમ હાવ તોડી નાખ્યો એમ થોડો શોખ શું કરો એ ખબર ન પડતી અહીંયા જો હેરું છે ભાઈ તોડો છો કે તોડો છો ગરબા માટો અહીંયા સીધી કરવાની છે ખીલી વળી ગયેલી છે જરી ગમતું છે હવે જરી ગમતું છે ને બોલ કરવાની કરતા સીધી કરી નાખે ને બરાબર હવે નીકળી જાય પેલા ખીલી કાઢે છે ને પછી આરામથી નીકળી જાય નીકળી ગયું જો વાહ કલાકના ધડ કરે છે ખીલી કાઢવામાં 2 ખીલી કાઢી છે કા હા જઈશ નહીં જઈશ ત્યાં ચાપતાનું કરે છે કલાકના કરે છે હવે મમ્મી આવી ગયા બ્લોક ઉતર્યા બ્લોક તો ફેમિલી ઝાપલી હારી કરતાં કરતાં અંધારું થઈ ગયું છે અને ઝાપલી મસ્ત ચકાચક થઈ ગઈ છે જો અને નળ આવ્યા તો જો પાણી નીકળી ગયું જો અહીંયા ઠેર ઝાપલી સુધી પોગી ગયું પાણી તો હાલો હવે ઘડીક રહીને હમણાં ફટાકડા ફોડવાના છે તો ફેમિલી જો ફાઇનલી આપણે જમવા બેસી ગયા છીએ તો જો સોળાનું શાક છે દૂધ છે રોટલો ભાખરી મરચા ખીચડી ને બધું છે કાઉમી આજ દિવાળી છે એટલે સોળાનું શાક કર્યું ભાત છે ખીચડી નથી ભાત છે હા ભાત છે ભાઈ ખીચડી નથી મને એમ કે ખીચડી છે અહીં દેખાય છે ને ભાત છે ઓકે હાલો તો ફટાફટ આપણે જમી લઈએ અને પછી ફટાકડા ફોડવાના છે ફાઇનલી જમી લીધું છે આપણે અને હવે જો ફટાકડા કાઢ્યા છે આપણે જો મરચી બોમ્બ છે અને હુતળી બોમ્બ છે નાજી બસ બીજું કાંઈ નથી કાં 4 મરચીના છે 1 2 3 ને 4 એમાં 2 ખોલ્યા ને 2 નથી ખોલ્યા અને આ 4 ખોલ્યા ને 4 નથી ખોલ્યા 8 નાજીના પેકેટ છે કાઉમી કેટલા બધા છે હાલે રહેશે હાલ તો કેટલો આવે થાળીઓ પડવા મળે હા, તો આમ અમાર ફોડે ફૂલકોની કે ઉપાય છે ને તમાર ફોડે એવા બધા છે પણ તમને એમ કે બીક લાગે તો પછી અમે કાંઈ લાવ્યા ને અમે અમારે આટલું મોટા મોટા બોમ્બ લાવ્યા બરોબર ને હું બરોબર કાઈ નહીં ફૂલકોની હોવી જોઈએ દાડમ હોવા જોઈએ તો એવું તો લઈ આવી તો બીજું હું કાલે દિવાળી છે ને આજે દિવાળી 2 દિવાળી કરવાની હા અમે છે ને 2 આપણે શરદ પૂનમ કરી હતી 2 દી ઊંજું ખાધું એટલે આપણે 2 દી કરવાની દિવાળી બરોબર ને તો ચાલો ફટાફટ ફોડી લઈએ હાલો તો જો ફોડવા જાય છે બહુ અવાજ કરવા કેટલા ફોડી નાખ્યા આપણી જગ્યા છે આ પાણો છે ને આપણી જગ્યા છે અહીંયા મૂકીને ફોડવાનું દર વર્ષે કા દર વર્ષે એવું જ કર્યું કા હવે મરસી બોમનો વારો આવ્યો છે ભાઈ જો આયા રાખી કેમ હળકતો ના હાલ હળગ્યો હાલ હવે વાર લાગશે કે એટલે અડધે સુધી જોઈ ગયો ધીમે ધીમે ઓલાનો કેવો અવાજ આવતો કા હુતળી બોમ નાજી હતા નાજી અમુક વાટમાં બહુ વાર લાગે છે આ હાલો ઉપડ્યો આપણો વારો આવી ગયો છે નાજી પડવાનો હાલો એવો અવાજ આવે ભાઈ જોરદાર હો કેવો અવાજ કેવાય મસ્ત હું જાઉં પડે જા બીક લાગે હાલ ને બીક લાગે નો બીક લાગે હાલ મજા આવશે હાલ ફોડવા જાવ છું તો કાઈ થા તો કાંઈ ન થાય આમ જો ધુવાડા કેટલા નીકળે છે ધૂળ ઉડે છે ને ધુવાડા કાઢી દીધી હોત તો જોઈશ થોડું. આની વાઈટ નો નીકળે તો વાર લાગે ને નો કાંઈ થાય હાલ માં ઊભો છું હાલ મેં કાંઈ મેક દે હળગાય કાંઈ ન થાય ભાઈ હું અહીંયા છું હાલ
એટલે કેટલી ઘણી રાખજે તરત નો હળગે લબન નહીં આવે ભાગ આયા ઠેઠ ધુવાડ આવ્યા જો જાય ધુવાડા કા બીક લાગી બ્રેક તો ન લાગી પણ તરત ફૂટી ગયો એ તીખારા હોય કે નહીં તીખારા ઉડ્યા હોય કે નહીં એટલે તીખારા ઉડીને અહીંયા આવ્યા જો ભાઈ આમ જો દિવાળી જો અમારે આ દિવાળી અમારે જ છો અહીંયા તમારે ત્યાં કેવી દિવાળી છે ને એ કહેજો કોમેન્ટમાં કેટલા બોમ્બ ફોડ્યા જો હજી ચાલુ છે ફોડવાનું ને તેમ જો કેવું થઈ ગયું જો આ હરખું દેખાય નહીં એમાં ભડકે બધું ગોળ ગોળ થઈ ગયું ને અહીંયા જો ખાડો પડી ગયો જાય ઉતળી છે ને અહીંયા ખાડો પડી ગયો જો હરખું દેખાય જો હવે દેખાણું જો કેવું ગોળ ફરતે ફરતે ધૂળનું ઓલું થઈ ગયું અને વચમાં ખાડો પડી ગયો ગાડી છે કેટલો ખાડો પાડી દીધો બધા નાજી જ ફોડ્યા ને એટલે કા હવે આનો વારો આવ્યો મરચી બોમ તો હજી બધે ચાલુ છે અવાજ તમને આવતો હશે જો કા ફોડી ને પરસેવો નીકળી ગયો પરસ્યો નીકળી ગયો મને પરસ્યો મને વળી ગયો છે હળગાવીને દોડ્યું ને એટલે કા એ આડો મેકો પડશે હવે આનો અવાજ આવે કા સારો આપણે વશમાંથી ચાલુ થઈ જાય છે આપણે હળગાવી વાટ જ તે બહુ વાર લાગે હળગતા હા જો કેમ અવાજ સારો આવવાનો ઓલા કરતા થોડોક ઓછો આવે એમ બીજું કાંઈ નહીં